ઉંદર આપણા ઘરમાં વગર બોલાવ્યા મહેમાનની રીતે આવે છે, પણ એની સાથે એ ઘણી બધી બીમારીઓ, ગંદકી અને ઇન્ફેક્શન લઈને આવે છે. જો તમે લોકો પણ ઉંદરને તમારા ઘરમાંથી હંમેશા માટે ભગાડવા માંગો છો, એ પણ વગર મારે, તો આજે હું લઈને આવી છું એક એવો દેશી ઘરેલું ઉપાય જેની અંદર ના તમારે ઉંદરને મારવા પડશે, ના દવાઓનો ઉપયોગ કરવો પડશે, ના કોઈ પ્રકારના પિંજરા એને પકડવા માટે ખરીદવા પડશે. તો પણ તમારા ઘરથી ઉંદર 5 મિનિટમાં ભાગી જશે. આજ હું તમને એક દેશી અને રામબાણ તરીકો જણાવવાની છું, જેનો ઉપયોગ મેં ખુદ કર્યો છે અને આ રીત એટલી અસરદારક અને ઇફેક્ટિવ છે કે 100% કામ કરશે. આજે હું તમારી સાથે એ જ રેમેડી શેર કરવાની છું. તો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તેમજ જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. તો આ રેમેડી છે બનાવી તેમજ એનો ઉપયોગ કરવો ખૂબ જ આસાન છે. તો એના માટે આપણે લેવાનું છે એક લીંબુ. લીંબુ છે એ ખૂબ જ યુઝફુલ હોય છે તમારા ઘરથી જિદ્દી ઉંદરને ભગાડવા માટે, કારણ કે ઘણા ઉંદર એવા હોય છે જે તમારા ઘરમાં વારંવાર આવી જાય છે અને જવાનું નામ નથી લેતા. તો આવા જ જિદ્દી ઉંદરને બહાર નીકાળવા તમારો ઉપયોગ કરવાનો છે લીંબુનો. અહીંયા લીંબુને પૂરું નથી આપણે છીણવાનું, તો લીંબુનો જે ઉપરનો ભાગ છે એને આપણે છીણી અને એનો આપણે યુઝ કરવાનો છે. તો આપણે છે ને લીંબુને છીણવા માટે તમે અહીંયા કને કોઈ પણ જે ગ્રેટર આવે એનો ઉપયોગ કરી શકો છો, અથવા તો આપણે કોઈ ખમણી આવે એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. તો અત્યારે જે હું ગાજર વગેરે આપણે છીણવા માટે યુઝ કરીએ એનો ઉપયોગ કરી રહી છું. તો જે લીંબુ છે એની આપણે ઉપરની ફક્ત જે છાલ છે એનો જ ઉપયોગ કરવાનો છે. તો ઉપરની જે એની છાલ છે એને આપણે આ જે ખમણી છે એની મદદથી છીણી લઈશું. તો અહીંયા તમારું લીંબુ નાનું છે, મોટું છે, એ પ્રમાણે તમે લીંબુ છે વધારે કે ઓછું કરી શકો. જો એકદમ નાનું લીંબુ હોય તો અહીંયા 2 લીંબુ લેવાના, અને જો લીંબુ છે એ મોટું હોય તો 1 જ લેવાનું. તો અત્યારે હું ફક્ત 1 જ લીંબુ છે એનો ઉપયોગ કરી રહી છું. તો જે લીંબુ છે એ ઉંદરને ભગાડવા માટે ખૂબ જ રામબાણ તરીકે કામ કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં જે લીંબુ છે એની છીણ છે આ રીતના કાઢી લીધી છે. હવે ત્યારબાદ અહીંયા જે બીજી વસ્તુ આપણે ઉમેરવાની છે એ છે દેશી લાલ મરચું. આ લાલ મરચું ખૂબ જ તીખું હોય છે. આ લાલ મરચું ઉંદરને ભગાવવા ખૂબ જ સારું કામ કરે છે. અહીંયા તમે લાલ મરચાંનો પાવડર લઈ શકો, અથવા તો આખા જે લાલ મરચાં હોય એના નાના ટુકડા કરીને પણ લઈ શકો છો. ત્યારબાદ હવે આપણે લેવાની છે મિત્રો એક કપૂરની ગોળી. કપૂરની ગોળી ઉંદરને તમારા ઘરથી હંમેશા માટે ભગાડવાનું કામ કરશે. પૂજામાં જે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે એનો જ ઉપયોગ કરવાનો છે. તો અહીંયા મેં કપૂરની ગોળીને થોડી તોડી લીધી હતી, અને ત્યારબાદ હવે આ ત્રણેય વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા થોડું આપણે પાણી ઉમેરી દઈશું જેથી એકદમ સારી રીતના એ મિક્સ થઈ જાય. તો 1 ચમચી જેટલું અહીંયા મેં પાણી લીધું છે, એને સારી રીતના આપણે મિક્સ કરી લઈશું. અને હવે આ જે મિશ્રણ છે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ હવે લેવાનો છે ઘઉંનો લોટ. તો અહીંયા મેં એક વાટકી લઈ લીધી છે જેની અંદર આપણે લઈશું ઘઉંનો લોટ, કારણ કે જે ઉંદર છે એને ઘઉં, બાજરો, ધાન આ વસ્તુ ખૂબ જ પસંદ હોય છે. તો આ બધી વસ્તુનો ઉપયોગ આપણે ઉંદરને ઘરથી હંમેશા માટે ભગાડવા માટે કરશું. અહીંયા લોટ તમારે ફક્ત 2 ચમચી જ લેવાનો છે. ત્યારબાદ અહીંયા આપણે લેવાનું છે એક ટમાટર. તો ટમાટરને આપણે થોડું ગ્રેટ કરી લેવાનું છે લોટની અંદર. અહીંયા તમે બટાકું પણ લઈ શકો છો. જો ટમાટું અહીંયા નાનું હોય તો તમે 1 લઈ શકો, અથવા તો મોટું હોય તો અડધું લેવાનું. તો આ જે રેમેડી છે ખૂબ જ અસરકારક છે મિત્રો. જો તમે બધું જ ઉપયોગ કરી ચૂક્યા છો તો એકવાર આ રેમેડી યુઝ કરીને જુઓ. નેક્સ્ટ ટાઈમ તમે કોમેન્ટ કરશો કે વાહ શું મજેદાર રેમેડી જણાવી છે, બધા ઉંદરથી ઘરથી નીકળી ગયા. એની સાથે જ મિત્રો મને ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે તમે અત્યારે આ વિડીયો દુનિયાના કયા શહેર કે કયા દેશથી જોઈ રહ્યા છો. અહીંયા જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે, તો જ ઉંદરને ભગાડવામાં આ રેમેડી અસરકારક બનશે. તો અહીંયા છે ને આપણે થોડું 1 થી 2 ચમચી જેટલું પાણી લઈશું, જેથી જે લોટ છે એ સારી રીતના ટમાટરની સાથે મિક્સ થઈ જાય અને એક ડો જેવો બની અને તૈયાર થઈ જાય. અહીંયા બંને વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. જો તમારી પાસે લોટ નથી કે પછી ટમાટર નથી તો તમે અહીંયા બેસન કે પછી સૂજી, ગાજર કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. આ બધી વસ્તુ ઉંદરને ખૂબ જ પસંદ હોય છે અને આ બધી વસ્તુઓ ખાવા માટે ઉંદર જલ્દીથી અટ્રેક્ટ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મેં છે ને એક ડો જેવું બનાવી અને તૈયાર કરી લીધું છે. હવે ત્યારબાદ આપણે શું કરવાનું છે કે અહીંયા જે લોટ છે એમાંથી નાની નાની લોહીઓ બનાવી લેવાની છે, જે આપણે પૂરી બનાવવા માટે તૈયાર કરતા હોઈએ એ રીતની. અને ત્યારબાદ આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું લીંબુના છિલકા, કપૂર અને લાલ મરચાંનું, આ જે મિશ્રણ છે એ લોહીની અંદર ભરી દેવાનું છે. અને જે આપણે લોટ બાંધી અને તૈયાર કર્યો છે એને ઉપરથી આ રીતના મિક્સ કરી અને એકદમ સારી રીતના પેક કરી દેવાનું છે. એકદમ સારી રીતે આપણે સીલ પેક કરીશું જેથી આપણે જે એની અંદર મિશ્રણ ભર્યું છે એ બહાર ના નીકળે અને ઉંદરને એ વસ્તુ દેખાય પણ નહીં.
તો અહીંયા મેં એક આ રીતના લોહી બનાવી અને તૈયાર કરી લીધી છે. એ જ રીતના હવે આપણે બીજી લોહી બનાવી અને તૈયાર કરી લઈશું. તો અહીંયા જો તમારે છે ઉંદર તમારા ઘરમાં વધારે હોય, તમને વધારે પ્રોબ્લેમ થતી હોય ઉંદરના લીધે, તો તમે અહીંયા વધારે પ્રમાણમાં લોહીઓ બનાવી અને તૈયાર કરી શકો છો. અત્યારે હું ફક્ત 3 જ લોહીઓ બનાવી અને તૈયાર કરી રહી છું. તો જો આ રીતના મેં તમને બતાવી એ રીતે બધી જ આપણે લોહીઓ બનાવી અને તૈયાર કરવાની છે. તમે અહીંયા કને આ રીતનું જે લોહીઓ બનાવી અને તૈયાર કરશો, જો એક વખત ઉંદર એને ખાશે તો ખાઈ અને એના પેટમાં એની બોડીમાં એક રિએક્શન થશે, જેના લીધે ઉંદર છે તમારા ઘરમાંથી હંમેશા માટે નીકળી જશે અને બીજી વખત ક્યારે પણ નહીં આવે. ખાસ કરીને જે લીંબુની છાલનો આપણે ઉપયોગ કર્યો છે એ ખૂબ જ વધારે અસરદાર છે ઉંદરને ઘરથી ભગાડવા માટે. તો તમે એક વખત જરૂરથી યુઝ કરીને જોજો. હવે આને કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ જોઈએ. તો આપણે આપણા જે ઘરનો મેઇન દરવાજો હોય છે, જ્યાંથી આપણે એન્ટર કરીએ છીએ, ત્યાં જો થોડી પણ જગ્યા હોય તો ત્યાંથી ઉંદર આસાનીથી ઘરમાં આવી જાય છે. અથવા ઘણીવાર દરવાજો ખુલ્લો રહી જાય તો પણ ઉંદર આવી જાય છે. તેમજ બારીમાંથી પણ ઉંદર આવી જતા હોય છે. તો તમારે શું કરવાનું છે કે અહીંયા જે આપણે રેમેડી બનાવી છે એની 1 થી 2 ગોળીઓ જે મેઇન દરવાજો છે ત્યાં મૂકી દેવાની છે. ઉંદર આપણા ઘરમાં ખાવા માટે જ આવતા હોય છે, તો જેથી એની નજર આ લોટની ગોળીઓ પર પડશે એટલે તરત જ એને ખાઈ રહેશે. તો એક વખત આ રેમેડીને ખાશે તો ઘરમાં એન્ટર જ નહીં કરે. તો અહીંયા તમે આ રીતના મૂકી શકો છો. ત્યારબાદ આપણું જે કિચન હોય છે ત્યાં ક્યાંક ને કંઈક જમવાનું બનતું હોય છે અને એને ખાવાની જે સ્મેલ હોય એના લીધે ઉંદર કિચનમાં આવતા હોય છે. તો જે 1 ગોળી છે એને કિચનમાં પણ મૂકી દેવાની છે. આ રેમેડી ખૂબ જ અસરદાર છે, તમને 100% રિઝલ્ટ મળશે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ત્યારબાદ આપણા ઘરની જે બારીઓ હોય ત્યાંથી પણ ઘણી વખત ઉંદર આવતા હોય છે, તો તમે 1 ગોળી ત્યાં પણ મૂકી શકો છો. રેમેડી એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યા હોય તો લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. તેમજ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.